એક તરફ વરસાદનું જોર વધવાનું છે, પરંતુ રેસ્ક્યુ કામગીરીનું જોર જે છે તે ઘટેલું જોવા મળી રહ્યું છે. પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે રેસ્ક્યુ કામગીરીનો 5મો દિવસ છે અને એ 5મા દિવસે હજુ પણ ત્યાં સ્થાનિક લોકો જે છે તે રોષે ભરાયા છે. એક પરિવાર જે છે તે ખાસ તે રોષે ભરાયો છે, કારણ કે 21 લોકોના મોત બાદ હજુ એક મૃતદેહ જે છે તે નદીમાં જ ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ રેસ્ક્યુ કામગીરી ખૂબ ધીમી થઈ રહી હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. તેવામાં આ અંગે શું વધુ વિગતો મળી રહી છે? સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવી. સંજય, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કે ઘટનાના 5 દિવસ બાદ પણ હજુ સુધી એક મૃતદેહ અને શોધવામાં સફળતા મળી શકી નથી. એવા દાવાઓ કરવામાં આવશે કે સર્ચ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે સર્ચ ઓપરેશન હજુ કરવામાં આવ્યું છે તેમાં હજુ પણ એક મૃતદેહ મળ્યો નથી. નરસિંહપુરાના વિક્રમ પરમારનો મૃતદેહ છે. હજુ સુધી તેને શોધવામાં તંત્રને સફળતા મળી નથી. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ શોધખોળ કરી રહી છે છેલ્લા 5 દિવસથી, પરંતુ જે મૃતદેહ છે હજુ સુધી 20 મૃતદેહ છે એ બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ 21મો મૃતદેહ જે વ્યક્તિનું વિક્રમ પરમાર નામ છે તેનું મૃતદેહ ક્યાં છે એ હજુ સુધી કોઈ પતો લગાવી શક્યો નથી. કાટમાળની નીચે છે એ પણ કટિંગ કરી અને કાટમાળ પણ કટિંગ કરીને અને શોધખોળ ચાલી રહી છે. આગળ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની આશંકાને લઈને પણ શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ બ્રિજ તૂટ્યો છે તેને લઈને પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે ત્યાં એફએસએલની ટીમો છે એ સેમ્પલ લઈ લે છે અને તેના પર પરીક્ષણ કરવામાં આવશે કે બ્રિજ જે જગ્યા ઉપરથી તૂટ્યો છે ત્યાં કોઈ ગંભીર ક્રેક હતી અથવા તો કોઈ પણ પ્રકારના એક સાથે વધારે વાહનો છે એ એકત્ર થવાના કારણે, વજનના કારણે થઈને એ ગડર તૂટી, તેને લઈને પણ પરીક્ષણ અત્યારે તપાસ કરવામાં આવશે અને સેમ્પલોના આધારે પરીક્ષણ કરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને એ સવાલ પણ થઈ રહ્યો છે કે એક એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જે બ્રિજ તૂટ્યું છે તેનો કેટલાક ભાગની નીચે એક મૃતદેહ દટાયેલો જોવા મળી રહ્યો છે અને તે ભાગ પણ ખસેડવા માટે, એટલે કે એ ભાગને તોડીને તેમાંથી મૃતદેહ કાઢવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કયાસો છે, શક્યતાઓ છે, તેવામાં જોવાનું રહ્યું કે મૃતદેહ પરિવારને